હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને જય હરસિદ્ધિમાં. તો મિત્રો આપણે છે ને રાત્રિનું રોકાણ નાથાનો આશ્રમ છે ને ત્યાં કર્યું હતું. અને અહીંયા જે આ મંદિર આપણે જે મહારાણા પ્રતાપ અને ઓલી બાજુ લીરબાઈ સોનબાઈ અને રામાપીર જેના મંદિર અને આ બાજુ છે જો નાથા મોટી મૂર્તિ. નીકળી જાય. હાલો મિત્રો, હવે અમે નીકળી જાય ધીરે ધીરે. અને જો તાતા બાય બાય, આશ્રમના તાતા બાય બાય કરી અને અમે નીકળી ગયા છીએ. આ બાજુ છે રોડ, જો ભાઈ ડાયરેક્ટ રોડ ચડવા હર્ષદ મિયાણાથી ડાયરેક્ટ હર્ષદ હાઈવે ચડી જશે. સફરજન સાથે હતું તો થોડોક નાસ્તો કરી લઈ ભાઈ, ભૂખ બહુ લાગી તો થોડોક નાસ્તો કરી લઈ. તમારે ખાવું તો આવી જાઓ. કોણ કાર અંધારામાં સફરજન ખાવા જોવામાં ભાઈ. પણ ભાઈ અહીંયા એક એવું લાગે કે આમ બીક નામની કોઈ વસ્તુ નથી લાગતી. આ રસ્તા ઉપર છે ને મોટરસાઇકલનો આપણે માણસ ચાલુ જ રહીએ, સાથ સહકાર બહુ એક નંબરનો મળ્યો ભાઈ. ધન્યવાદ છે. ચલો મિત્રો, વાગી ગયા છે 7:02 થઈ ગઈ છે અને અમારા મેડમ જો અહીંયા બેઠા છે મસ્ત મજાના. અને ચા પાણી પી લઈ મિયાણી પહોંચ્યા છે. ફાઇનલી મિત્રો, અમારે હર્ષદ આવવાની પગપાળાની જે યાત્રા હતી જે પૂર્ણ થઈ. હવે અમારે મંદિર બસ થોડુંક અને બીજી યાત્રામાં અમે નીકળી જવાના છે દ્વારકા. તો બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો, અમે હર્ષદ પહોંચી ગયા. અમારું ભાઈ એક દર્શનનું કામ પૂરું થાય ને અને પછી અહીંથી દર્શન કરી અને અમે આગળ દ્વારકા જશું હું ને મંજૂર. ફાઇનલી મિત્રો, આપણે હર્ષદી માતાજીના મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો ભાઈ. અને માતાજીનું મંદિર છે બંધ, એટલે મંદિર ખુલશે 9 વાગે અને વાગ્યા છે 8. પછી આરતી થશે ને ત્યારે જ ખુલશે. પછી દર્શન કરી અને આપણે દ્વારકા તરફ થયું. અને અહીંયા આવ્યા ને તો અમારે મંજુ જો ખરીદી કરવા માંડી છે. ફાઇનલી મિત્રો, હર્ષદી માતાજીનું મંદિર હવે ખોલવાનું જ છે, એટલે જો લાઈનની તૈયારી થઈ ગઈ છે. અને હવે આગળ આરતી અને દર્શન બધા થઈ ગયા છે આપણે હર્ષદી માતાજીને. અને જો મંજુ પણ ઊભી ગઈ છે, આ બાજુ હું પણ ઊભી ગઈ છું. મિત્રો, દર્શન કરી લીધા અને તમે આરતીના દર્શન કરી લીધા. જો ભીડ જાય ભાઈ. ફાઇનલી ફેમિલી, અમે જો હર્ષદી માતાજીના દર્શન કરી લીધા, આરતીનો લાભ લીધો અને હવે દ્વારકા તરફ રવાના થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ અને ટ્રાફિક ભાઈ બહુ સારામાં સારી હતી. ફાઇનલી મિત્રો, આપણે ઓમ શ્રી હરસિદ્ધિનાથ મહાદેવના દર્શન કરવા પણ પહોંચી આવ્યા છીએ. તમે જોજો. અને મહાદેવના દર્શન કરી અને આગળ જઈએ. અને આપણે ફેસબુકમાંથી એક મિત્રનો મેસેજ હતો, તમે ત્યાં જાજો અને દર્શન કરજો. એટલે આપણે અહીંયા ઝઘડુસાના અહીંયા છે હનુમાન દાદા ભાઈ. હનુમાન દાદા છે, તમે જોઈ શકો છો ભાઈ. ને આ છે મહાદેવનું મંદિર ભાઈ. ઓમ નમઃ શિવાય. હાલો ફેમિલી, આપણે છે ને મિત્રો લાંબા પહોંચવા આવ્યા છે. લાંબા અને અમારો ઠેલો બેલો ગાયબ થઈ ગયો, તમે જોઈ શકો. કારણ કે અમારી ફેમિલી મળવા આવી હતી, નાસ્તો લઈ આવ્યા, ઠંડુ લઈ આવ્યા. તો પછી કે હાલો અમે તમારો ઠેલો લેતા જઈએ લાંબા સુધી. હવે અહીંથી આઈ થિંક લાંબા 2 કિલોમીટર જેવું હશે નહીં? હા, 2 રહ્યું ને. તો જો મારા ભાયરામાં તો આ નારિયેલી છે એટલે એ લાંબા જ હોય. જો તમને દેખાતું જશે સામે. હવે જાજો પલો નથી. આ ગોલાઈ મારીને સામેની ગોલાઈ બીજી ગોલાઈ લેશું ને એટલે લાંબા આવી જશે. અને મિત્રો, વાતાવરણ અને વેધરની વાત કરીને તો એક નંબરનું આજ વેધર છે. નકર તો તડકાનું ઓછું હલાય, પણ આજે વેધર સારું છે ને એટલે હાલે સારું. અને પાણી ભાઈ જો હજી તો અહીંયા ફૂલ વયા જાય છે રેસના, તમે જોઈ શકો.
ફાઇનલી મિત્રો વાગી ગયા છે 1 અને અમે લાંબા ગામમાં પહોંચી ગયા. લાંબા ગામમાં નહીં, લાંબાના બસ સ્ટેન્ડ પાસે પહોંચી ગયા છે ઓલરેડી. હવે લાંબા અમે પસાર કરી અને દેવળિયા ને નાવદરા આવશે હવે મિત્રો. દેવળિયાની બધી પાર્ટી તો આપણે આગળ વહી ગયું છે. સીતારામ, કેમ મજામાં? તો બસ શું કયો હાલીન દ્વારકા. તમારા ઇન્સ્ટાગ્રામમાં હું ફેન હે, મેં જોયું તો આજ હવારી હર્ષદ માતાજીની મંદિર બિન ઓલામાં જોયું. હા 100% આપણા હે ને ફેમિલી મિત્રો ભૂટકી ગયા અને એ સ્પેશિયલ ધક્કો જ તમારા હાથમાં ખાધો. ધક્કો જ ખાધો. અમે એના ગામમાંથી નીકળ્યા, ભાઈએ નંબર આપ્યા તો એના ગામની પાદરમાંથી નીકળ્યા નંબર નહોતા, પણ તો તમે મારા ગામમાં હા. તમને લઈ જાઓ. હા. નંબર નહોતા. તમારા હારો friend direct હર્ષદ છે. હા પછી ભાઈએ ધક્કો સ્પેશિયલ ખાધો. ખૂબ ભાઈ આ બધી આપણી ફેમિલી છે ભાઈ. રસ્તા ઉપર આજે લાંબા અમે પહોંચ્યા ને તાતા આવી 8-10 ફેમિલી અમને ભૂટકી ગઈ ભાઈ. પછી થોડું શૂટિંગ તો ભાઈ અમુક જગ્યાએ લઈએ છે. પછી ફેમિલી હોય ડાયરેક્ટ આપણે ફોન કાઢી અને એનો વિડીયો ડાયરેક્ટ તો ન ઉતારવા આવી નાય એટલે થોડું શૂટિંગ લઈએ છીએ. અને જો મંજુ હવે આગળ વહી ગઈ છે અને એક ફેમિલી ભટકી એ ઠંડુ અને બધું લઈને આવ્યા હતા. ઠંડુ પી લીધું અમે અને લાંબા ગામ આગળ આ દિનેશભાઈ આગળ પહોંચી ગયા હતા. અને જો આ દિનેશભાઈ અમારો ઠેલો લઈ ગયા હતા ને આવી ગયા પાછા દિનેશભાઈ મજામાં ને? તો બસ લાંબા પહોંચી ગયા. દિનેશભાઈ બહુ વાઈટ ગઈ તો એ હામો ધક્કો ખવડાવ્યો અમે દિનેશભાઈ હામાં ઠંડુ લઈને આવ્યા અને જો ઠેલો અમારો લઈ આવ્યા હતા એટલે ખૂબ તમારો આભાર દિનેશભાઈ.